ઉનાળાની આ સિઝનમાં ફળોનો રાજા ગણાતી કેરીને લીપજ માનવી કોને ન ગમે, પરંતુ જેવી કેરીનો ઉલ્લેખ થાય કે તરત જ ડાયાબિટીસની દર્દીઓના મનમાં એક ફળ પડે છે. શું કરીને ખાવાથી મારું સુગર લેવલ નથી વધી શકે છે? આ મૂંઝવણ માત્ર દર્દીઓને જ નહીં પરંતુ પરિવારજનોને પણ સતત વધાવે છે, જેમાંથી સાલો આજે નિષ્ણાતો મતે છે કે ડાયાબિટીસ કેરીને ખાવાથી સુરક્ષિત છે કે તે ખાવાથી સાચી રીત કહી શકીએ. કેરી સ્વાદમાં જેટલી જ મીઠી છે તેટલી જ તેમાંથી કુદરતી શર્કરા અને સુગર છે. જેમાં રહેલી સફાદર રંજક હોસ્પિટલમાં સિનિયરમાં રેસિસ્ટન્ટનો દીપક કુમાર સુમનમાં જણાવ્યું છે કે કેરીનો જેમાંથી ફ્રૂટ ડોઝનું પ્રમાણ વધુ હોય છે તેમાંથી જીઆઈએમથી ઇન્ડેક્સમાંથી જે 50થી વધુ હોય છે, જેમાંથી ગ્લાયસેમિક ઇન્ડેક્સમાં અને માપદંડમાં છે કે દર્શાવે કે કોઈ ખોરાક શરીરમાંથી જેટલી ઝડપી સુગર વધારે છે. જો તેમાંથી એક સાથે ઘણી બધી કેરી ખાઓ છો તો તમારે ચોક્કસપણે બ્લડ સુગર લેવલમાં ઉછાળો આવી શકે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ડાયાબિટીસ દર્દીઓને કેરીનો સ્વાદ જ ન ચાખવો જોઈએ. દીપક મુજબ આવેલ જેમાંથી એક મધ્યમ કદની કેરીનો અંદાજે 100 થી 150 ગ્રામ ખાવો છો તેમાંથી સામાન્ય રીતે નુકસાન કરતી નથી ને મહત્તમ વાત છે કે તેથી તેની કેવી રીતે અને કયા સમયે ખાવો જોઈએ. માત્રામાં નિયંત્રણમાં જે સૌથી સુવર્ણ નિયમ છે કે આંતરિક ટાળો અને એકવારમાં 100 ગ્રામથી વધુ કેરી ન ખાવી. આ આખા દિવસમાં એક કેરી પૂરતી. જો તેમાંથી લંચમાંથી કેરી ખાતા હો તો તેમાંથી તો રોટલી કે ભાત પ્રમાણમાં થોડુંક ઘટાડીને દેવું જોઈએ, જેથી કાર્બોહાઈડ્રેટનું બેલેન્સ રહે છે. બીજું, ખાલી પેટ કેરી ખાવું ટાળવું. જેમાંથી સવારે ઉઠતાની સાથે ખાલી પેટે કેરી ન ખાવી જોઈએ. ખાલી પેટે કેરી ખાવાથી શરીરમાં ગ્લુકોઝ લેવલ ખૂબ જ ઝડપથી વધી જાય છે. કેરીને હંમેશા નાસ્તા કે જમ્યા પછી પણ 2 કલાક અંતરે ખાવી જોઈએ. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક એન્ડ શેર.